નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। વડોદરા જિલ્લાના 1.66 લાખ ખેડૂતોને 22મા હપ્તા રૂપિયે ₹34.24 કરોડની સહાય ચૂકવવામાં આવશે। રાઘવ ચડ્ડા સહિત 7 સાંસદોની મુશ્કેલીઓ વચ્ચે સંજય સિંહના એક પત્રથી રાજકારણમાં મોટો ભૂકંપ। ગાંધીનગરના કાવાદાવા ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો જ નથી, પણ હવે ભાજપને ત્રીજા પક્ષ વગર ચાલતું નથી। મતદાન બાદ યુસુફ પઠાણનું ભાજપ અંગે મોટું નિવેદન, કહ્યું જેમ બંગાળમાં ટીએમસી રહે છે તેમ ગુજરાતમાં ભાજપ રહેશે। ટ્રમ્પ પરના હુમલા પાછળનું શું છે સત્ય? સોશિયલ મીડિયા પર સ્ટેજડ એટેકના દાવા અને ફોરેન્સિક તપાસનો ખુલાસો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57% મતદાન, ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ। હવે નહીં જોવી પડે વર્ષો સુધી રાહ, 12 મહિનામાં નક્કી થશે બેંક કર્મચારીઓનો નવો પગાર। કાશ્મીરના બરફમાં દોડશે વંદે ભારત, જમ્મુ શ્રીનગર વચ્ચે રેલવેનો હાઈટેક પ્રોજેક્ટ, -ડિગ્રીમાં પણ નહીં અટકે સફર। પાકિસ્તાનમાં લશ્કરે કમાન્ડર સૈફ યુસુફ અફરીદી પર ધડાધડ ફાયરિંગ, હાફિઝ સઈદ સાથે હતું ખાસ કનેક્શન। બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે આજે અંતિમ દિવસ, સીએમ યોગી 4 મોટી જાહેરાત સભાઓ કરશે। સરકારી કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું, કોવિડ વખતનું એરિયર્સ ચૂકવવા સરકારની ના। આગામી 24 કલાક અતિ ભારે, ગુજરાત સહિત 11 રાજ્યોમાં આંધી વરસાદની ચેતવણી હવામાન દ્વારા આપવામાં આવી। દાહોદ સંજેલીમાં આમ આદમી પાર્ટી ઉમેદવારના પતિનું ફિલ્મી ઢબે અપહરણ, જંગલમાં લઈ જઈ ગંભીર માર માર્યો। સુરતમાં છેડતી કાંડમાં નવો વળાંક સામે આવ્યો, વાયરલ ઓડિયો ક્લિપ અને સીસીટીવીને આધારે પોલીસે તપાસ શરૂ કરી। નોકરી કરતી પત્ની પાસે પતિએ ભરણ પોષણ માંગ્યું, કોર્ટે પતિને ખખડાવીને કહ્યું બેશરમ, પત્નીને 15 લાખ રૂપિયા વળતર આપી દે। ખેડબ્રહ્મામાં રક્તરંજિત રાત, સંગ્રામપુરામાં કૌટુંબિક કલેશમાં કુહાડીના ઘા ઝીંકી 3 લોકોની કરુણ હત્યા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।